એક હતો રાજા, એને 3 કુંવર. કુંવર મોટા થયા એટલે રાજાએ પહેલા મોટા કુંવરને પરણાવવાનો વિચાર કર્યો. રાજાએ જોશીને બોલાવી પૂછ્યું, પહેલું તો એ કહો કે એના નસીબમાં કન્યા છે ખરી? જોશીએ જાહેર કર્યું, રાજદંડ આકાશમાં ઉછાળીને અને જો પાછો પૃથ્વી પર પડે તો સમજવું કે કુંવરના નસીબમાં કન્યા છે. રાજાએ રાજદંડ આકાશમાં ઉછાળ્યો અને ખરેખર દંડ પાછો પૃથ્વી પર આવીને પડ્યો. નક્કી થઈ ગયું કે મોટા કુંવરના નસીબમાં કન્યા છે. હવે બીજો સવાલ થયો કે કુંવરના નસીબમાં કન્યા છે તો એ કન્યા ક્યાં છે? જોશીએ જાહેર કર્યું કે રાજમોજડી ઉછાળીએ અને એ જેના ઘર પર પડે તે ઘરની કન્યા સાથે કુંવરને પરણાવો. રાજાએ પોતાની મોજડી લઈ અધ્ધર આકાશમાં ઉછાળી. મોજડી રાજ વજીરના ઘર પર જઈને પડી. રાજાએ વજીરની દીકરી જોડે મોટા કુંવરને પરણાવ્યો. થોડા વખત પછી વચલા કુંવરને પરણાવવાનો વારો આવ્યો. રાજાએ જોશીને બોલાવી અને કહ્યું કે પહેલું તો એ કહો કે વચલા કુંવરના નસીબમાં કન્યા છે ખરી? જોશીએ જાહેર કર્યું કે રાજદંડ ઉછાળીએ અને જો એ પાછો પૃથ્વી પર પડે તો સમજવું કે કુંવરના નસીબમાં કન્યા છે. રાજાએ રાજદંડ લઈ આકાશમાં ઉછાળ્યો અને દંડ ખરેખર પાછો પૃથ્વી પર આવીને પડ્યો. જોશીઓએ જાહેર કર્યું કે કુંવરના નસીબમાં કન્યા છે. હવે સવાલ થયો કે નસીબમાં કન્યા છે તો એ કન્યા ક્યાં છે? જોશીઓએ જાહેર કર્યું કે મોજડી ઉછાળીએ અને એ જેના ઘર પર પડે તે ઘરની કન્યા સાથે રાજકુંવરને પરણાવો. રાજાએ પોતાની મોજડી લઈ અને અધ્ધર આકાશમાં ઉછાળી. મોજડી રાજ પુરોહિતના ઘર પર જઈને પડી. રાજાએ પુરોહિતની દીકરી જોડે વચલા કુંવરને પણ પરણાવ્યો. થોડા વખત પછી સૌથી નાના કુંવરનો પરણવાનો વારો આવ્યો. રાજાએ જોશીઓને બોલાવ્યા. પહેલું તો એ કહો કે વચલા કુંવરના નસીબમાં કન્યા છે ખરી? જોશીઓએ જાહેર કર્યું કે રાજદંડ ઉછાળીએ અને જો એ પાછો પૃથ્વી પર પડે તો સમજવું કે કુંવરના નસીબમાં કન્યા છે. રાજાએ રાજદંડ લઈ આકાશમાં ઉછાળ્યો અને દંડ ખરેખર પાછો પૃથ્વી પર આવીને પડ્યો. જોશીઓએ જાહેર કર્યું કે કુંવરના નસીબમાં કન્યા છે. હવે સવાલ થયો કે નસીબમાં કન્યા છે તો ક્યાં છે? જોશીઓએ જાહેર કર્યું કે રાજમોજડી ઉછાળીએ અને એ જેના ઘર પર પડે તે ઘરની કન્યા સાથે કુંવરને પરણાવો. રાજાએ પોતાની રાજમોજડી લઈને અધ્ધર આકાશમાં ઉછાળી. મોજડી એક સરોવરની વચમાં નાનકડો ખડક હતો તેના પર જઈને પડી. રાજા કહે, ફરી મોજડી ઉછાળીએ. એણે ફરી મોજડી ઉછાળી. આ વખતે એણે વધારે જોર કર્યું એટલે મોજડી વધારે ઊંચે ચડી અને પછી પડી બરાબર પેલા સરોવરની વચમાં નાનકડા ખડક પર. રાજા કહે, ફરી મોજડી ઉછાળીએ. રાજાએ ત્રીજી વાર મોજડી ઉછાળી. આ વખતે એણે હતું એટલું જોર વાપરી કાઢ્યું. મોજડી ખૂબ ઊંચે ચડી અને પછી પડી બરાબર પેલા સરોવરની વચમાં ખડક પર પડી. રાજા કહે, બસ એ ખડકમાં નાના રાજકુંવરનું સાસરું છે. ચાલો ત્યાં જઈને કન્યાની શોધ કરીએ. રાજા નાના કુંવરને લઈ પોતાના દરબારીઓ સાથે એક નૌકામાં બેસીને એ સરોવરના ખડક પર પહોંચ્યા. ત્યાં જઈ એમણે બૂમ મારી, અહીં કોઈ રહે છે? હું કહી એક જાડી કદરૂપી દેડકી ઘરની ધાર ઉપર આવી ઊભી. તેની સાથે બીજી નાની દેડકી હતી. તે પણ એના જેવી જ કદરૂપી જાડી દેડકીએ કહ્યું, નાના કુંવર માટે કન્યાનું માગું કરવા આવ્યા છો ને? તો આ રહી મારી દીકરી સુલક્ષણા. નાના કુંવરને એ બરાબર શોભશે. રાજાના દરબારીઓ આ સાંભળી આભા બની ગયા. નાનો કુંવર પાણીમાંથી મોં કાઢી એની સામે તાકી જોઈ રહેલી દેડકીને જોઈ રહ્યો. રાજાએ કહ્યું, 3 વાર મોજડી અહીં પડી છે. મારા કુંવરના લગ્ન સુલક્ષણા સાથે જ થશે. વાત એમ હતી કે રાજાને સૌથી નાનો કુંવર ગમતો ન હતો, કારણ કે એ બહુ દેખાવડો ન હતો, જરા કદરૂપો હતો. એટલે એવા કદરૂપાને કદરૂપી દેડકી સાથે પરણાવવામાં એને
વાંધો નહોતો. નાના રાજકુંવરના કદરૂપી દેટકી સાથે લગ્ન થઈ ગયા. દેટકી રાજાની પુત્રવધુ બની રાજમહેલમાં રહેવા ગઈ. પણ એને જોઈ બે મોટા કુંવરો એ મોં બગાડ્યા અને એમની વહુએ છી છી કર્યું. એ બધાએ ભેગા થઈ રાજાને કહ્યું, આ કદરૂપીને જોઈને અમને ઉલટી થઈ આવે છે, માટે એને બીજે રહેવા મોકલો. રાજાને પણ એ વાત ગમી. એણે નાના કુંવરને કહ્યું, તું તારી વહુને લઈ ગામ બહાર જઈને રહે. નાના કુંવરે કહ્યું, ભલે. એમ તે દિવસે તે ઘરમાંથી નીકળી ગયો અને ગામથી દૂર નિર્જન સ્થળે એક ખંડેર હતું તેમાં જઈને રહ્યો. હું રાજકુંવર છું એ વાત ભૂલી ગયો અને રોજ જંગલમાં જઈ લાકડા કાપી લાવી તે વેચીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. પણ રોજ એક નવાઈની વાત બનતી. દેટકી વહુને ઘરમાં એકલી મૂકી એ વનમાં લાકડા કાપવા જતો, પણ સાંજે જ્યારે ઘેર આવીને જોતો તો ઘરમાં બધું ચોખ્ખું ચટ હોય અને પોતે રોજ રાજમહેલમાં ખાતો હોય એવું જ ભાતનું ગરમ ગરમ ખાવાનું તૈયાર હોય, ટુવાલ તૈયાર હોય, નાહવા માટે પાણી તૈયાર હોય, ભોજનની થાળી તૈયાર, ઘરમાં કોઈ ચીજ આડીઅવળી પડેલી ન હોય, બધું એની જગ્યાએ બરાબર ગોઠવીને મૂકેલું હોય. કુંવર નવાઈ પામ કે દેટકી તો દેટકી છે અને અહીં ઘરમાં કામ કોણ કરતું છે? શું રાજાને ત્યાંથી નોકરો આવીને આ બધું કરી જતા છે? એને થયું કે આ બધું કોણ કરે છે એ જોવું છે. એટલે એક દિવસ લાકડા કાપવા જવાનું નામ દઈ એ ઘરેથી નીકળ્યો, પણ જંગલમાં ગયો નહીં અને છાનો મનો ઘરમાં જ આવી અંધારામાં કાતરિયામાં સંતાઈ રહ્યો અને ઘરમાં શું થાય છે તે જોઈ રહ્યો. થોડી વાર પછી દેટકી વહુ ધીરે ધીરે ઠેકડા ભરતી આવી. એણે એ કંઈક ગણગણતી હોય એવું લાગ્યું. સાતમા ઠેકડે અજબ વાત બની. દેટકી વહુનું કદરૂપું શરીર સાપના શરીર પરથી કાંચળી ઉતરે તેમ સરળ કરતું ઉતરીને નીચે પડ્યું અને એની જગ્યાએ એક રૂપાળી રાજકુંવરી ઉભેલી દેખાય. રાજકુંવર આંખો ફાડીને જોઈ રહ્યો. આવી રૂપાળી છોકરી એણે કદી જોઈ નહોતી. છોકરી તરત જ ઘરના કામે લાગી ગઈ. કામનો એને સારો મહાવરો હોય એવું લાગ્યું. વાળે જોડીને ઘરને એને ચોખ્ખું ચટ બનાવી દીધું. પછી ચૂલો સેચવીને એ રસોઈ કરવા બેઠી. એક વાસણમાંથી એણે લોટ કાઢ્યો. થોડી વાર પછી એ જ વાસણમાંથી ઘી ગોળ કાઢ્યા. ચોખ્ખા દાણા પણ એમાંથી જ કાઢ્યા. આમ અનેક ચીજો કાઢી એણે ભાતની વાનગી બનાવી. આમ આખો વખત એણે કંઈ ને કંઈ કામ કર્યું. સાંજે રાજકુંવરનો જંગલમાંથી આવવાનો વખત થયો. એટલામાં એણે જોયું તો ઘરમાં નાહવાનું પાણી તૈયાર હતું. હાથ પગ ધોવા પાણીનો લોટો તૈયાર, ટુવાલ તૈયાર અને ભોજનનું ભાણું પણ તૈયાર. એ પછી છોકરી કંઈક ગણગણી. ઘડીકમાં એ અદૃશ્ય થઈ ગઈ અને એની જગ્યાએ દેટકી વહુ આવી ગઈ. એક બે કરી દેટકી વહુએ 7 ઠેકડા ભર્યા અને પોતાની હંમેશની જગ્યાએ જઈને બેસી ગઈ. હવે રાજકુંવર જાણે જંગલમાંથી આવતો હોય તેમ ઘરમાં આવ્યો. નાહી ધોઈને એ જમવા બેઠો. દેટકી વહુ એની સામે આવીને બેઠી. રાજકુંવર મનમાં કહે, હવે હું તને ઓળખું છું, તું ખરેખરી સુલક્ષણા છે. પણ હવે રાજકુંવરના મનમાં એક ઈચ્છા જાગી કે દેટકી મટી સાચો સાચ છોકરી બની રહે તો કેવું સારું. વળી એક દિવસ એ જંગલમાં જવાનું નામ લઈ ઘરમાં સંતાઈ રહ્યો. દેટકી વહુ પોતાનું કદરૂપું શરીર છોડી રાજકુંવરી બની રસોઈ કરવા બેઠી હતી. એનું ધ્યાન રસોઈમાં હતું. એવામાં રાજકુંવર સંતાવાની જગ્યાએથી નીકળી ગુપચુપ બહાર આવ્યો અને એક પલકમાં દેટકીના શરીરની ખોળ ઉપાડીને એને ભડભડ બળતા ચૂલામાં નાખી દીધી. ઓરે, તમે આ શું કર્યું? એવી બૂમ પાડી રાજકુંવરી બાવરી બની ઊભી થઈ. પણ હવે શું થાય? દેટકીની નાનકડી ખાલ બળીને ભસ્મ થઈ ગઈ હતી. રાજકુંવરીએ રડતા રડતા કહ્યું, તમે શા સારું ઉતાવળ કરી? હું થોડા વખત પછી મારું દેટકી શરીર છોડવાની જ હતી. હવે તમારે 3 ઘાતમાંથી પસાર થવું પડશે. રાજકુંવરે કહ્યું, તું સાથે છે પછી હું 3 છું, 7 ઘાતથી બીતો નથી. હવે રાજકુંવરે હસી નાખ્યું. તે બોલી, હું તો સાથે જ છું, તો પણ હવે તમારી સાથે કસોટી થશે. ભલે થાય.
રાજકુંવરે કહ્યું. હવે રાજકુંવરના સુખનો પાર નહોતો. ધીરે ધીરે ચારે તરફ દેટકી વહુની ખ્યાતિ થવા માંડી હતી. બધા કહે, વાહ દેટકી વહુ, વહુમાં જેવું રૂપ છે, તેવામાં ગુણ છે, વિનયી છે, વિવેકી છે, દયાળુ છે, માયાળુ છે, દુઃખી ને જોઈ દુઃખી થાય છે, માંગે તેને મદદ કરે છે, રાત દિવસ જાતે કામ કરે છે અને શ્રમ કરે છે, સ્વજન ગણે છે. બીજી બાજુ રાજાના બે મોટા કુંવરના કાને દેટકીઓની વખાણની વાતો આવી. એ સાંભળી બેઉ દાજે બળી ગયા. તેમણે રાજાની પાસે જઈ કહ્યું એ ખરું, બાપુ, નાનો કુંવર નથી ધંધો કરતો, નથી નોકરી કરતો, નથી મજૂરી કરતો, છતાં ઠાઠથી રહે છે. તમારો ખર્ચો નથી એટલો એનો ખર્ચો છે. તમે એકને મદદ નથી કરી શકતા અને એ રોજ સેંકડોને મદદ કરે છે. અરે, એ તો કહે છે કે હું ધારું તો એક મટકીમાંથી આખું ગામ જમાડું, અને તોય મારી મટકી ભરેલી રહે. રાજાએ કહ્યું કે હે, એક મટકીમાંથી આખું ગામ જમાડે તોય ભરેલી રહે? તો એ જોવા જેવું ખરું. એને કહો કે મારે જોવું છે. મોટા રાજકુંવરે કહ્યું, બાપુ, તમે જ એને બોલાવીને કહો. અમને એ તો લેખામાં ગણતો નથી. તમને ગણે છે કે નહીં એ જોવાનું છે. રાજાએ તરત જ નાના કુંવરને બોલાવ્યો અને કહ્યું, એ તું મને કઈ લેખામાં ગણે છે કે નહીં? નાના કુંવરે આ સવાલથી નવાઈ લાગી. તેમણે નમ્રતાથી કહ્યું, બાપુ, તમે તો મારા પિતા છો. તમે પહેલા, પછી બીજું બધું. રાજાએ રૂઆબથી કહ્યું, ઠીક, તો હું તને હુકમ કરું છું કે એક મટકીમાંથી આખું ગામ જમાડ્યા પછી મટકી ભરેલી રહેવી જોઈએ. ના કહેવાનો કોઈ રસ્તો નહોતો. એટલે રાજાની વાત કબૂલ કરી નાનો કુંવર ઘેર પાછો આવ્યો, પણ તેનું મન ઉદાસ થઈ ગયું. એને ઉદાસ જોઈ દેટકી વહુએ કહ્યું, કેમ રે, આજે તમે આમ ઉદાસ કેમ છો? કુંવરે કહ્યું, રાજાએ મને એક મટકીમાંથી આખું ગામ જમાડવા કહ્યું છે. વળી જમાડ્યા પછી મટકી ભરેલી હોવી જોઈએ. આ સાંભળી દેટકી વહુ જોરથી હસી પડી. તે બોલી, બસ આ વાત છે? કુંવરે કહ્યું, એમ આ કઈ સાધારણ વાત છે? આખી દુનિયા ફરી વળું તોય આવી મટકી ક્યાં મળે? એવું મને લાગતું નથી. દેટકી વહુએ કહ્યું, મળશે નહીં કેમ મળે? કુંવરે અધીરાઈથી કહ્યું, મળશે તો ક્યાં? મળશે તો કહે, ક્યાં મળશે? દેટકી વહુએ હસતા હસતા કહ્યું, શાસ્ત્રમાં કહ્યું છે કે સંકટમાં સાસુમાને શરણે જવું. જગતમાં સાસુ જેવું ભીડભંજન બીજું કોઈ નથી. એટલે હું કોની પાસે જાઉં? કોની પાસે? તે મારી મા પાસે. સરોવરમાં પેલા ખડક આગળ જઈ એને બોલાવો અને તમારી તકલીફની વાત કરો. ભીડભંજન સાસુ તમારી ભીડ ભાંગશે. બોલતા બોલતા દેટકી વહુ ખૂબ હસી. કુંવરને એ હસવું ગમ્યું અને એ જ દિવસે કુંવર તરાપો લઈને સરોવરમાં સહેલ કરવા નીકળી પડ્યો. સરોવરની વચમાં આવેલા પેલા ખડક પર જઈને ઊભો. પછી એણે બૂમ મારી, સાસુમાં, ઓ સાસુમાં, માં, ઓ માં. ત્યાં તો સરોવરના પાણીમાં સળવળાટ થયો અને જાડી દેટકી ખડકની કિનાર પર આવી બોલી, મારું શું કામ પડ્યું બેટા? કુંવરે કહ્યું, માં, રાજાએ મને એક મટકીમાંથી આખું ગામ જમાડવાનો હુકમ કર્યો છે. મારે એવી મટકી જોઈએ છે. દેટકીએ કહ્યું, તો અક્ષય પાત્ર જોઈએ છે એમ કહો ને. રે, મારી પાસે એક છે, હમણાં ને હમણાં એ લાવી દઉં. આમ કહી દેટકી પાણીમાં ડૂબકી મારી ગઈ અને થોડી જ વારમાં એક મટકી લઈને બહાર આવી. મટકી કુંવરને આપી. એણે કહ્યું, લે, આ લઈ જા, મારે એ કામની નથી. કુંવર મટકી લઈને ઘરે આવ્યો ને પછી એણે ઢંઢેરો પીટાવી આખા ગામને જમવા નોતર્યું. લૂલું, લંગડું, માંદું, સાજુ, બાળક કે વૃદ્ધ, પશુ કે પક્ષી, કોઈ નોતરામાંથી બાદ રહ્યું નહીં. બધા જમવા આવ્યા અને મટકીમાંથી ભાતની વાનગીઓ નીકળવા માંડી. કઈ સેંકડો ટોપલા ભરાયા ને ખાલી થયા. હજારો માણસો જમ્યા, હજારો પશુ પંખી જમ્યા. મોટા બે કુંવરો તો આખો વખત મટકીના મોં આગળ જ ઉભા રહ્યા. એમના મનથી કે મટકી જરી ઊણી થાય તો હમણાં નાના કુંવરનો કાન આ મળીએ, પણ મટકી તો છેવટ લગી ભરેલી રહી. રાજાએ પણ આશ્ચર્યથી મોંમાં આંગળા નાખ્યા. મોટા કુંવરોએ રાજાના કાનમાં ફૂંક મારી, એની પાસેથી મટકી પડાવી લો. આવી ચીજ રાજાની પાસે જ હોવી જોઈએ. રાજાએ નાના
કુંવરને હુકમ કર્યો, એ મટકી અહીં મૂકીને જા. નાના કુંવરે કહ્યું, ભલે, તમે એ રાખો, મારે એ કંઈ કામની નથી. આટલું કીધું ત્યાં તો બેઉ મોટા કુંવરો મટકી કબજે કરવા દોડ્યા. બે બાજુએથી બેઉ જણે મટકી પકડીને ખેંચી. એક કહે, એ મારી છે. બીજો કહે, એ મારી છે. એ કહે, તારી ધૂળ. એક કહે, તારી ધૂળ. બીજો કહે, તારી રાખ. આટલું કીધું ત્યાં મટકીમાંથી ધૂળ રાખ છૂટીને બે જણની આંખોમાં ભરાઈ ગઈ. બે જણના હાથમાંથી મટકી છૂટીને નીચે પડી અને એના ચૂરે ચૂરા થઈ ગયા. નાનો કુંવર હજી ઘેર પહોંચ્યો નથી ત્યાં તો મોટા બે કુંવરોએ રાજાને કહ્યું, નાનો કેવો જાદુગર છે, તેની હવે તો તમને ખાતરી થઈ ને બાપુ. આમ ને આમ જાદુ કરી એ તમારું રાજ્ય લઈ લેશે, કદાચ જીવ પણ લઈ લે. આ સાંભળી રાજા ફફડી ગયો. તેણે કહ્યું, હે? મોટા કુંવરે કહ્યું, જાદુગર તે કેવો? અમને કહે કે હું ધારું તો આખા ગામને એક સાથરે સુવાડું. અને કહ્યું કે આખું ગામ સૂઈ શકે એવું મોટું કપડું કદી હોય નહીં. ત્યારે એ કહે, એક હાથ રૂમાલ બસ છે, તે બાપુ મંગાવો અને એની પાસે એનો હાથ રૂમાલ જેના પર આખું ગામ સૂઈ શકે. રાજાએ કહ્યું, આખું ગામ સૂઈ શકે એવો હાથ રૂમાલ? એવો હાથ રૂમાલ કોઈ લાવી શકે નહીં. બે કુંવરોએ કહ્યું, એ ન લાવી શકે તો પછી એને દેશ નિકાલ કરી દેવાનો. ટાટા પાણીએ ખસ જશે અને તમે શાંતિથી રાજ્ય કરી શકશો. રાજાએ કહ્યું, એ વાત ખરી. તરત જ રાજાના દૂત છૂટ્યા અને નાના રાજકુંવરને અડધેથી પાછો લઈ આવ્યો. અને રાજાએ એને કહ્યું, તું મોટો જાદુગર છે તો આખું ગામ સૂઈ શકે એવો હાથ રૂમાલ લઈ આવ. નાનો રાજકુંવર ઉદાસ મોએ ઘેર પાછો ફર્યો અને ઉદાસ જોઈ દેટકી વહુએ કહ્યું, તમારી એક ઘાત તો ગઈ, છતાં તમે આજે ઉદાસ કેમ છો? નાના રાજકુંવરે કહ્યું, બીજી ઘાત આવી છે. રાજાએ આખું ગામ સૂઈ શકે એવડો હાથ રૂમાલ લઈ આવવા કહ્યું છે. આ સાંભળી દેટકી વહુ થોડી વિચારમાં પડી ગઈ. પછી તે બોલી, શાસ્ત્રમાં કહ્યું છે કે સંકટમાં સાસુને શરણે જવું. જગતમાં સાસુ જેવું વીડબિંજન બીજું કોઈ નથી. રાજકુંવરે કહ્યું, એકવાર જઈ આવ્યો, ફરી જવાતું હશે? દેટકી વહુએ હસીને કહ્યું, જવાય. મને લાગે છે કે મારી મા પાસે આવો હાથ રૂમાલ છે. બીજે દિવસે નાનો કુંવર તરાપો લઈ સરોવરમાં સહેલ કરવા નીકળી પડ્યો અને સરોવરની વચમાં આવેલા પેલા ખડક પર જઈને ઊભો. પછી એણે બૂમ પાડી, સાસુમાં, ઓ સાસુમાં, માં, ઓ માં. ત્યાં તો સરોવરના પાણીમાં સળવળાટ થયો અને જાડી દીટકી ખડકની કિનાર પર આવી બોલી, મારું શું કામ પડ્યું બેટા? કુંવરે કહ્યું, માં, રાજાએ આખું ગામ આરામથી સૂઈ શકે એવો હાથ રૂમાલ મંગાવ્યો છે. તમે આમાં મને કઈ મદદ કરી શકશો? જાડી દેટકીએ કહ્યું, સૂઈ શકે શું? સૂઈ શકે અને ઓઢી પણ શકે એવો હાથ રૂમાલ આપો. આ સાંભળી નાનો રાજકુંવર રાજી થઈ ગયો અને જાડી દેટકી તરત જ સરોવરમાં ડૂબકી મારી ગઈ અને થોડી વારમાં ગળી વાળેલી એક સફેદ ચીજ લઈને બહાર આવી. પછી તેણે તે ચીજ નાના રાજકુંવરને આપી. લે બેટા, આ રૂમાલને જમીન પર મૂકજે અને કહેજે કે પથરાઈ જા, એટલે ગામના ગામ એ લગી પથરાઈ જશે. પછી બધા એના પર સૂઈ જાય એટલે કહેજે કે ઢંકાઈ જાઓ, એટલે રૂમાલ બધાની ઉપર રજાઈની પેઠે છવાઈ જશે. પછી રૂમાલ પાછો લેવો હોય ત્યારે કહેવાનું કે ચલો દોસ્ત ઘેર, એટલે રૂમાલ સંકેલાઈ જશે અને ઘડી વળી તારા હાથમાં આવી જશે. પણ ખબરદાર, રૂમાલનું કોઈ સંજોગોમાં અપમાન થવું જોઈએ નહીં. નાનો રાજકુંવર ખુશ થતો રૂમાલ લઈને રાજાની પાસે ગયો. રાજાએ મેદાનમાં આખું ગામ ભેગું કર્યું. એણે નાના કુંવરને કહ્યું, આ બધાને સુવા માટે તારો રૂમાલ પાથર. તરત જ નાના કુંવરે રૂમાલ કાઢ્યો અને તેની ઘડી ઉકેલી હુકમ કર્યો, પથરાઈ જા. ફળ 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 રૂમાલ જાજમની પેઠે જમીન પર પથરાવા માંડ્યો. જોત જોતામાં ગામના ગામ લગી આખા મેદાન પર જાણે પાથરણું થઈ ગયું અને હજારો માણસો એના પર પગ લાંબા કરીને સૂઈ ગયા. હવે નાના કુંવરે કહ્યું, ઢંકાઈ જાઓ, એટલે સામે છેડેથી રૂમાલ રજાઈની પેઠે બધા સુનારાઓની ઉપર થઈને આ છેડે આવ્યો. રાજા અને એના
બે કુંવરો એની પાસે ઊભા રહીને એના પર બરાબર નજર રાખી રહ્યા હતા. એમના મનથી કે નાનો કુંવર નિષ્ફળ જાય કે તરત એને પકડવું, પણ નિષ્ફળ જવાને બદલે એ તો સફળ થયો કે એમની આંખો ફાટી ગઈ. નાના રાજકુંવરે ધીરેથી કહ્યું, ચલ દોસ્ત ઘેર. એટલે ઓઢણ સંકેલાયું અને પછી પાથરણું સંકેલાયું, પણ એમાં કોઈને કંઈ તકલીફ પડી નહીં. બધા ખુશખુશાલ થઈ ઉઠ્યા. રૂમાલ સંકેલાઈને નાના કુંવરના હાથમાં આવ્યો કે મોટા બે કુંવરોએ એ ઝૂંટવી લેવા તરાપ મારી. એકે કહ્યું, એ મારો છે. બીજાએ કહ્યું, છટ, એ મારો છે. બંને જણે રૂમાલને પકડે પોતાની તરફ ખેંચવા માંડ્યો. સૌથી મોટા કુંવરે કહ્યું, રૂમાલ તારા કામનો નથી, તું એનાથી નાકના શેડા લૂછશે. વચલા કુંવરે ખીજાઈને કહ્યું, અને તું તો એમાં ઘોડાની લાત ભરશે. આટલું કહ્યું ત્યાં તો રૂમાલને જાણે કોઈએ આગ લગાડી હોય તેમ ભડક કરતો સળગી ઉઠ્યો અને ઘડીકમાં બળીને ભસ્મ થઈ ગયો. નાનો કુંવર સમજી ગયો કે રૂમાલનું અપમાન થયું એટલે એ બળી મર્યો. હવે નાનો કુંવર ઘેર જવા નીકળ્યો. દરમિયાન બે મોટા કુંવર રાજાને વળી ગયા. નાનો કેવો જાદુ કરશે, જોયું ને? આમને આમ જાદુ કરી તમારું રાજ્ય લઈ લેશે અને તમારો જીવ પણ લેશે. આ સાંભળી રાજા ફફડી ગયો. હવે ખરેખર એ નાના કુંવરને બીક લાગવા માંડી હતી. એણે કહ્યું, શું કરવું? મોટા કુંવરે કહ્યું, એ જ કરી ન શકે એવું કામ એને બતાવવું, અને ન કરી શકે એટલે એને જેલમાં પૂરવો. પછી એનું શું કરવું એ અમને આવડે છે. રાજાએ કહ્યું, બે વખત કોઈ જ ન કરી શકે એવું કામ એને કરી બતાવ્યું અને તેણે એ કર્યું. હવે હું ત્રીજું કામ હોય તો તમે કહો. મોટા કુંવરે કહ્યું, અને મુઠ્ઠીમાં માય એવડો માણસ લઈ આવવાનું કહો. વચલા કુંવરે કહ્યું, માણસ પાછો મુછાળો જોઈએ, ન મૂછ્યો નહીં. મોટા કુંવરે કહ્યું, હા, મુઠ્ઠીમાં માય એવડો મુછાળો માણસ, આવો માણસ લાવી જ શકવાનો નથી અને જેલમાં પૂરવાનો જ છે. રાજાએ તરત જ દૂતો દોડાવ્યા અને નાના કુંવરને પાછો બોલાવ્યો. નાના કુંવરે પોતાના ઉંબરાલમાં હજી પગ મૂક્યો નથી ત્યાં તો રાજાના દૂતોએ આવીને કહ્યું, ચાલો, રાજા તમને અબઘડીએ બોલાવે છે. અબઘડી તો ચાલો, નહીં તો. નાનો કુંવર ઉંબરામાંથી જ પાછો ફર્યો અને રાજાની સામે આવી ઊભો. રાજાએ ભવા ચડાવી કહ્યું, જાદુગર, તારા જાદુની આ છેલ્લી પરીક્ષા છે. જા, મુઠ્ઠીમાં માય એવડો મૂછાળો માણસ લઈ આવ. નાના કુંવરે કહ્યું, બાપુ, હું જાદુગર નથી. રાજાએ કહ્યું, નથી શું છે? 2 વાર તો તે જાતે સાબિત કર્યું છે. નાનો કુંવરે કહ્યું, બાપુ, મુઠ્ઠીમાં માય એવડો મૂછાળો માણસ ક્યાંય હોય જ નહીં. રાજાએ કહ્યું, હોય તો એ, ન હોય તો એ લાવ, અને ન હોય તો એ લાવ, નહીં તો. મોટા કુંવરે કહ્યું, જેલમાં. એટલા કુંવરે કહ્યું, અને પછી આમ કહી માથું કાપવાનો હાથથી ઈશારો કર્યો. નાનો કુંવર ઉદાસ મોંએ ઘેર પાછો આવ્યો. દેડકી વહુએ કહ્યું, અરે, તમે આમ ઉદાસ કેમ છો? તમારી 2 ઘાત પૂરી એ થઈ ગઈ છે. નાના કુંવરે કહ્યું, ત્રીજી શરૂ થાય છે. એમાં ઉદાસ થવા જેવું શું છે? તું સાંભળશે તો તું એ ઉદાસ થઈ જશે. દેડકી વહુએ કહ્યું, તોય ખરો કહો કે ખરા? કુંવરે કહ્યું, રાજાએ મને એક મુઠ્ઠીમાં સમાય એવડો મૂછાળો માણસ લઈ આવવાનો હુકમ કર્યો છે. આ સાંભળી દેડકી વહુ જોરથી હસી પડી. તે બોલી, અરે, આ તો ખૂબ સહેલું છે. મારા બાપા જ આવા મુઠ્ઠીમાં માં એવડા મૂછાળા માણસ છે. તારા બાપા? નવાઈ પામી નાના કુંવરે કહ્યું, હું એમને ક્યાં ઓળખવા? દેડકી વહુએ હસીને કહ્યું, શાસ્ત્રમાં કહ્યું છે કે સંકટમાં સાસુમાને શરણે જવું. જગતમાં સાસુ જેવું વીડભંજન બીજું કોઈ નથી. તો જાઓ. બીજે દિવસે નાનો કુંવર તરાપો લઈને સરોવરમાં સહેલ કરવા નીકળી પડ્યો અને સરોવરની વચમાં આવેલા પેલા ખડક પર જઈને બેઠો. પછી એણે બૂમ પાડી, સાસુમાં, ઓ સાસુમાં, માં, ઓ માં. ત્યાં તો સરોવરના પાણીમાં સળવળાટ થયો અને જાડી દેડકી ખડકની કિનાર પર આવી અને બોલી, મારું શું કામ પડ્યું બેટા? કુંવરે કહ્યું, માં, રાજાએ મને મુઠ્ઠીમાં સમાય એવડો મૂછાળો માણસ લઈ આવવા હુકમ કર્યો છે. નહીં લઈ જાવ તો તે મને જેલમાં પૂરશે. જાડી દેડકીએ કહ્યું,
જેલમાં પુરાવાની જરૂર નથી, માણસ લઈ જાઓ. આમ કહી એ તરત પાણીમાં ઉતરી પડી અને એક નાનકડી દાબડી લાવી એણે નાના કુંવરના હાથમાં મૂકી. દાબડી રાજકુંવરની મુઠ્ઠીમાં સમાઈ ગઈ. પણ એણે કહ્યું, માં, આ ક્યાં માણસ છે? આ તો દાબડી છે. દેડકીએ કહ્યું, દાબડીમાં માણસ છે. તારે જોઈએ છે એવો મૂછાળો. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. તું દાબડી ઉગાડશે કે તરત મૂછાળો માણસ દેખાશે, પણ ઘડીકમાં એ મોટો થવા માંડશે અને જોત જોતામાં આકાશને અડે એવડો મોટો થઈ જશે. અને તે વખતે જો તું એનું અપમાન થયું કે એની બદનામી થઈ તો એના ગુસ્સાનો પાર નહીં રહે. એ બે હાથે તલવારો વીંજવા માંડશે. જે એની હડફેટે ચડ્યું તે ખતમ. હે, રાજકુંવરની નવાઈનો પાર ન રહ્યો. દેડકીએ કહ્યું, એટલે મારી તને સલાહ છે કે દાબડી ઉગાડી મૂછાળાને જોઈ લીધા પછી તરત જ એ બંધ કરી દેવી. બંધ કરતા વાર થાય કે ભૂલાઈ જાય અને માણસ મોટો થવા માંડે તો કહેવું, ખમ્મા બાપુ ખમ્મા, એટલે એ પાછો હતો એવડો થઈ જશે. પછી દાબડી બંધ કરી દેવી. બહુ સરસ કહી દાબડી લઈને નાનો કુંવર રાજાની પાસે ગયો. રાજાને દાબડી આપી. તેણે કહ્યું, બાપુ, આ દાબડીમાં તમારે જોઈએ છે એવો મુઠ્ઠીમાં સમાય એવડો મૂછાળો માણસ છે. રાજાએ કહ્યું, મને દેખાડ. રાજકુંવરે તરત દાબડી ઉગાડી. રાજાએ જોયું તો એમાં મુઠ્ઠીમાં સમાય એવડો મૂછાળો માણસ જોયો. રાજાએ મૂછાળાની મૂછો ખેંચી કહ્યું, વાહ રે વાહ, મારા મૂછાળા. દાબડી ઉગાડી કે મૂછાળો મોટો થવા માંડ્યો. ત્યાં તરત જ નાના કુંવરે કહ્યું, ખમ્મા બાપુ ખમ્મા. તરત મૂછાળો નીચે બેસી ગયો અને રાજકુંવરે દાબડી બંધ કરી દીધી. રાજા આમાં કઈ સમજ્યો નહીં. એ તો એવું સમજ્યો કે નાનો કુંવર મને ખમ્મા બાપુ ખમ્મા કહે છે. નાનો કુંવર વિવેકી છે ખરું ને? વિવેકી ખરો ને? હવે નાના કુંવરે દાબડી લઈને પાછા ફરવા માંડ્યું. ત્યાં રાજાએ કહ્યું, દાબડી અહીં મેલીને જા. નાના કુંવરે કહ્યું, ભલે, પણ જોજો, મૂછાળા બે હાથમાં બે તલવારો રાખે છે. એ દાબડી ઉગાડી તરત બંધ કરી દેજો. મેં કેવી રીતે બંધ કરી એ જોયું ને તમે? રાજાએ કહ્યું, મેં બરાબર જોયું છે. કુંવરે કહ્યું, મેં શું કહીને બંધ કરી એ સાંભળી તમે? રાજાએ કહ્યું, મેં બધું બરાબર સાંભળ્યું છે. તું હવે જા. નાનો કુંવર પોતાના ઘેર ચાલી નીકળ્યો. દરમિયાન રાજાએ પોતાના મોટા બે કુંવરોને બોલાવ્યા. એમની રાણીને બોલાવી, વજીરને બોલાવ્યો, પુરોહિતને બોલાવ્યો. પોતાના દરબારમાં તમામ મોટા આગેવાનોને બોલાવ્યા અને એ સૌ સામે પોતે ઠાઠ માઠથી બેઠો એવડો મૂછાળો માણસ જોવો છે. પછી કહે, મુઠ્ઠીમાં સમાય. મોટા કુંવરે હસીને કહ્યું, હા, મૂછ ભેગું અને પૂછ પણ. હા, મૂછ ભેગું એને પૂછ પણ હશે નહીં? રાજાએ હસીને કહ્યું, હશે જ તો વળી. બે હાથમાં બે તલવારો રાખે છે. ત્યારે વચલા કુંવરે કહ્યું, તલવારો કે તણખલા? આખી સભા હસી પડી અને બતાવો બતાવો ફળ દઈને રાજાએ દાબડી ખોલી. પછી કહે, દેખો, હું હમણાં ને એની મૂછો પકડીને બહાર કાઢું છું. આમ કહી રાજા એની મૂછો ખેંચી અને બહાર કાઢવા ગયો, પણ મૂછાળાને બહાર કાઢવો પડ્યો નહીં. એ મોટો ને મોટો થતો ગયો અને બે હાથમાં બે તલવારો વીંધતો હતો. જોત જોતામાં એ રાજા કરતા મોટો થઈ ગયો અને બધાની આંખો ફાટી ગઈ. બધા કહે, આ ક્યાં મુઠ્ઠીમાં માય એવડો છે? આ તો આભને અડે એવો છે. ત્યાં તો ફળ દઈને મૂછાળાની તલવાર રાજાની ડોક પર પડી. રાજાનું માથું ધડથી જુદું થઈ ગયું. એક બાજુથી ખચ અને બીજી બાજુ ખચ કરતી બે બાજુથી બે તલવારો બે બાજુએ બેઠેલા મોટા બે રાજકુંવરો પર પડી અને બંને ખતમ. પછી વારો આવ્યો વજીરનો અને પુરોહિતનો. ઘાસ વાટે તેમ મૂછાળાએ રાજાના દરબારીઓના માથા વાટતો હતો. સભામાં બૂમાબૂમ અને ભાગાભાગ થઈ. બચાવો બચાવોની બૂમો પડવા માંડી. એવડો મોટો અવાજ આવ્યો કે નાનો કુંવર ઘેર જમવા બેઠો હતો તેના કાને એ અવાજ સંભળાયો. મોનો કોળિયો પડતો મેલી એ ઉઠ્યો, દોડતો ને ગામમાં આવ્યો. જોયું તો મૂછાળો બે હાથે તલવાર ચલાવતો હતો અને જે
એની અડફેટે ચડે તેને ખતમ કરતો હતો. પરિસ્થિતિ સમજી જતા એને વાર ન વાગી નહીં. તરત જ એને મંત્ર ભણ્યો, ખમા બાપુ ખમા. મૂછાળાની તલવારો વિંજાતી અટકી ગઈ. નાનો કુંવર ખમા બાપુ ખમા કરતો ગયો અને મૂછાળો નાનો ને નાનો થતો ગયો અને છેવટે એવડો નાનો થઈ ગયો કે દાબડીમાં પૂરાઈ ગયો. દાબડી ખિસ્સામાં નાખી નાનો કુંવર પાછો ફરી ગયો અને એ જ વખતે સરોવરમાં જઈ એણે દાબડી જાડી ડેટકીને પાછી સોંપી દીધી. પછી ઘેર આવ્યો. પિતા અને ભાઈઓ વગેરેના મરણથી એ ખૂબ દુઃખી થયો હતો. એને ઉદાસ જોઈ ડેટકી વહુએ કહ્યું, એકાએક સાથી આમ ઉદાસ થઈ ગયા. તમારી 3 ઘાત પૂરી થઈ ગઈ. ત્યારે નાના કુંવરે પિતાના અને ભાઈઓના મરણની વાત કરી. એ સાંભળી ડેટકી વહુને પણ ખૂબ જ દુઃખ થયું. બીજી તરફ નગરમાં જાણે આનંદ ઉત્સવ શરૂ થઈ ગયો હતો. કારણ કે હવે લોકો જુલમી રાજા અને રાજકુંવરોના ત્રાસમાંથી છૂટ્યા હતા. એમનો ખૂબ ત્રાસ હતો. એ ત્રાસમાંથી છૂટી ગયા હતા. તેઓ ધામધૂમપૂર્વક નાના રાજકુંવરને અને એની ડેટકી વહુને ગામમાં લઈ ગયા અને હવે નાનો કુંવર રાજા બન્યો. ડેટકી રાણી બની. લોકોએ જય બોલાવી. નાના કુંવરનો જય હો, નાના કુંવરનો જય હો. ખરેખર કોનો જય હતો એ નાનો કુંવર જાણતો હતો. એટલે એણે કહ્યું, ડેટકી વહુનો જય હો. ડેટકી વહુનો જય હો. નાના કુંવરે એવું કહ્યું અને ખાધું પીધું અને રાજ કર્યું. આમ આ વાર્તા અમારી અહીં પૂરી થાય છે. અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને તમને આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. મિત્રો, આવી વાર્તા બનાવવામાં અને ગોતવામાં અમારે ખૂબ મહેનત કરવી પડે છે. તો અમારી મહેનતના ફળ સ્વરૂપે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.